ચાલો આનું વિશ્લેષણ કરીએ. બ્રિટિશ ભારતના બંધારણીય ઇતિહાસમાં એક એવો કાયદો આવ્યો જેણે સાચું કહું તો શાસનની આખી રમત જ બદલી નાખી. આપણે વાત કરી રહ્યા છીએ 1833ના ચાર્ટર એક્ટની. એક એવો કાયદો જે એક મોટા પરિવર્તનનો પાયો બન્યો. આ વાક્ય બધું જ કહી દે છે નહીં? અત્યાર સુધી જે પણ કાયદા આવ્યા એ તો જાણે કે ચાલતી ગાડીમાં નાના મોટા સમારકામ જેવા હતા. પણ 1833નો એક્ટ એ તો ગાડીને ફેંકી દઈને એકદમ નવી ડિઝાઇનની ગાડી બનાવવા જેવો હતો. આ ખરેખર એક બંધારણીય ભૂકંપ હતો. હા, આ કોઈ સામાન્ય ચાર્ટર રિન્યુઅલ નહોતું. આ તો કેન્દ્રીકરણ એટલે કે બધી સત્તા એક જગ્યાએ ભેગી કરવાની પ્રક્રિયાને ફૂલ સ્પીડમાં આગળ વધારવાનો એક ઇરાદાપૂર્વકનો અને શક્તિશાળી પ્રયાસ હતો. બ્રિટિશ સંસદને હવે સમજાઈ ગયું હતું કે ભારતમાં શાસન કરવાની જૂની પદ્ધતિ હવે નહીં ચાલે. પણ સવાલ તો એ જ થાય કે આટલા ધરમૂળથી ફેરફારની જરૂર પડી શા માટે? બ્રિટિશ સંસદે આટલું મોટું પગલું ભર્યું એની પાછળ કોઈ કારણ તો હશે જ ને? ચાલો એ સમયમાં પાછા જઈએ અને જોઈએ કે 1830ના દાયકામાં એવું તો શું ચાલી રહ્યું હતું. જુઓ, 1833 સુધીમાં સ્થિતિ કંઈક આવી હતી. ભારતમાં બ્રિટિશરોનો વિસ્તાર ખૂબ જ વધી ગયો હતો. પણ વહીવટ એ તો બોમ્બે, મદ્રાસ, બંગાળ એમ અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલો હતો. એક જગ્યાએ જે નિયમ હોય એ બીજી જગ્યાએ ન હોય. એકદમ અસ્તવ્યસ્ત અને બિનકાર્યક્ષમ. બીજી બાજુ બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી હતી અને તેમને ભારત જેવા મોટા બજાર પર મજબૂત અને એક સમાન નિયંત્રણ જોઈતું હતું. હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ટુકડાઓમાં વહેંચાયેલો વહીવટ લાંબો સમય નહીં ટકી શકે. અને આ બધી સમસ્યાઓનો એક જ ઉપાય હતો 1833નો ચાર્ટર એક્ટ. આ કાયદાએ ભારતમાં સત્તાના માળખાને જડમૂળથી બદલી નાખ્યું. ચાલો હવે એની મુખ્ય જોગવાઈઓ પર એક નજર કરીએ જેણે બધું બદલી નાખ્યું. આ કાયદાના 4 મુખ્ય સ્તંભ હતા. પહેલું, બંગાળનો ગવર્નર જનરલ હવે આખા ભારતનો ગવર્નર જનરલ બની ગયો. બીજું, બોમ્બે અને મદ્રાસ જેવી શક્તિશાળી પ્રેસિડેન્સીની કાયદા બનાવવાની પોતાની સત્તા જ છીનવી લેવામાં આવી. ત્રીજું, આખા બ્રિટિશ ભારત માટે કાયદા બનાવવાની બધી જ સત્તા એક જ વ્યક્તિના હાથમાં આવી ગઈ, ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ. અને ચોથું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વેપારી તરીકેનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવ્યું. આ એક ખૂબ જ મહત્વનું નામ છે. યાદ રાખજો, લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને આ સાથે જ ભારતમાં એક કેન્દ્રીય શાસનના નવા યુગની સત્તાવાર રીતે શરૂઆત થઈ. અહીંયા કંપનીનું પરિવર્તન જુઓ. 1850ના કાયદાએ કંપનીનો વેપાર પરનો એકાધિકાર સમાપ્ત કર્યો હતો. મતલબ કે બીજા પણ વેપાર કરી શકતા હતા. પણ 1833માં તો કંપનીની વેપાર કરવાની દુકાન જ બંધ કરાવી દીધી. હવે કંપની માત્ર ને માત્ર એક વહીવટી સંસ્થા બની ગઈ જે બ્રિટિશ તાજ વતી ભારત પર શાસન કરતી હતી. તો કાયદાની ચોપડીમાંથી બહાર આવીને હવે એ સમજીએ કે વાસ્તવના આ કેન્દ્રીકરણ દેખાતું કેવું હતું. આની વ્યવહારિક અસર શું થઈ? કારણ કે આ એ ક્ષણ હતી જ્યારે પહેલીવાર બ્રિટિશ ભારતને કાગળ પર અને વ્યવહારમાં એક અખંડ વહીવટી એકમ તરીકે જોવામાં આવ્યો. આને એક સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે બંગાળ, બોમ્બે અને મદ્રાસ 3 અલગ અલગ ફેક્ટરીઓ છે. અત્યાર સુધી એ પોતાની રીતે થોડા ઘણા નિયમો બનાવતી હતી. પણ 1833 પછી જાણે દિલ્હીમાં બેઠેલી હેડ ઓફિસે ફરમાન બહાર પાડ્યું કે હવેથી બધા નિયમો અમે જ બનાવીશું. 3 બ્રાન્ચોની નિયમો બનાવવાની બધી જ સ્વાયત્તા ખતમ. આ આખા કાયદાનો સાર યાદ રાખવાની આ એક મસ્ત રીત છે. 1833 એટલે કે એક ભારત, એક ગવર્નર જનરલ અને એક જ કાયદા બનાવનારી સંસ્થા. 1833ના 3-3ને યાદ રાખો ટ્રિપલ કેન્દ્રીકરણ તરીકે. સરળ છે ને? અને રસપ્રદ વાત એ છે કે સત્તાના કેન્દ્રીકરણનો આ વિચાર કંઈ નવો નથી. હજારો વર્ષો પહેલાં કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં પણ કેન્દ્રીય સત્તાની વાત કરી હતી. પણ તેમણે એક ચેતવણી પણ આપી હતી કે જ્યારે લોકોના અવાજને સાંભળ્યા વગર એટલે કે પ્રતિનિધિત્વ વિના સત્તાને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે તે હંમેશા ઘર્ષણ પેદા કરે છે. કોઈ પણ કાયદો ખાલી એ સમય માટે નથી હોતો. એનો વારસો લાંબો ચાલે છે. તો ચાલો હવે થોડી મોટી તસવીર જોઈએ. 1833ના આ કાયદાએ ભવિષ્યના ભારતને કઈ રીતે ઘડ્યો એના લાંબા ગાળાના પરિણામો શું આવ્યા? આ સમયરેખા પર નજર નાખો. અહીંયા એક પેટર્ન સ્પષ્ટ દેખાય છે. 1773માં નિયમનની શરૂઆત થઈ, પછી 1784માં નિયંત્રણ વધ્યું, 1813માં કંપનીની આર્થિક શક્તિ ઓછી થઈ અને રાજકીય વધી, અને છેવટે 1833માં સંપૂર્ણ વહીવટી કેન્દ્રીકરણ થઈ ગયું. આ ધીમે ધીમે ભારત પર બ્રિટિશ પકડ મજબૂત થવાની કહાની છે. અને આ કાયદાનો કદાચ સૌથી મોટો
અને સૌથી લાંબો ચાલનારો વારસો આ જ છે. ભારતમાં એક મજબૂત કેન્દ્ર સરકાર હોવી જોઈએ એ વિચારના બીજ અહીં રોપાયા હતા. એટલું જ નહીં, આઝાદી પછી પણ જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણીની ચર્ચાઓમાં આ માનસિકતાનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તો આ બધી ચર્ચા પછી અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું આપણે 1833ના ચાર્ટર એક્ટને ભારતમાં કેન્દ્રીય શાસનનો પાયાનો પથ્થર કહી શકીએ? આ એક એવો કાયદો હતો જેણે ભારતને એક કર્યું, પણ સાથે સાથે સત્તાને પણ એક જગ્યાએ કેન્દ્રિત કરી. એના ફાયદા અને નુકસાન શું હતા? આના પર વિચાર કરવાથી જ આપણને આ ઐતિહાસિક ભૂકંપનું સાચું મહત્વ સમજાશે.